જર્મનીના દાર્શનિક ફ્રેડરિક નીત્સે મનુસ્મૃતિથી પ્રભાવિત હતા. મનુસ્મૃતિ બાઇબલની તુલનામાં શ્રેષ્ઠ છે. જીવન જીવવાની કળા શીખવનાર છે. એશિયા, બર્મા, યુરોપ, થાઈલેન્ડમાં પણ તેનો પ્રભાવ હતો. શિલાલેખ અને ઐતિહાસિક પ્રતોમાં મનુસ્મૃતિનો પ્રભાવ જોઈ શકાય છે. ફિલિપાઇન્સની આચાર સંહિતામાં મનુસ્મૃતિનું મહત્વ આંકવામાં આવ્યું છે. ત્યાંની વિધાનસભાના દ્વાર પર મહર્ષિ મનુની મૂર્તિ છે. મનુસ્મૃતિના નિયમો માત્ર એશિયામાં જ નહીં પણ સમગ્ર વિશ્વની વ્યવસ્થામાં દેખાય છે. ભારતમાં દયાનંદ સરસ્વતીથી લઈને પ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન સુધી મનુના મૌલિક વિચારોનું અનુકરણ થયું છે. મનુસ્મૃતિને સમજવા માટે પ્રક્ષિપ્ત અને બનાવટી શ્લોકોને દૂર કરેલી મનુસ્મૃતિ વાંચવી જોઈએ. સ્વાર્થી લોકો દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવા વાળા શ્લોકોની અવગણના કરી મનુસ્મૃતિ વાંચવી જોઈએ.